હેલો એન્ડ વેલકમ બેક એવરીવન। તો સ્વાગત છે આપ સર્વેનું પ્રિપરેશન વિથ જુનિયર ટેસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર। તો આજે આપણે વાત કરવાના છે કરંટ અફેરના મોસ્ટ ટાઈમ એવા પ્રશ્નોની। અને જો આપ અમારી ચેનલ પર પ્રથમ વાર હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો જેથી આવનારા તમામ વિડીયોની અપડેટ આપ સુધી પહોંચી રહે। ને હજુ સુધી તમે અમારી ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સએપ ચેનલ જોઈન ના કરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી જ છે, તો ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો। તો શરૂ કરીએ કરંટ અફેરના મોસ્ટ ટાઈમ એવા પ્રશ્નો। પ્રશ્ન નંબર 1, પ્રોજેક્ટ 75 અંતર્ગત નીચેનામાંથી કઈ સબમરીન છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, આપેલ તમામ। પ્રશ્ન નંબર 2, ભારતના વડાપ્રધાન દ્વારા મધ્યપ્રદેશમાં કોના પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, રામભદ્રાચાર્ય મહારાજ। પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કઈ જગ્યાએથી ભારતીય વાયુસેનાના MiG-21 લડાકુ વિમાનની અંતિમ વિદાય કરવામાં આવી? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, બારમેર। પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી રગ્બી વિશ્વ કપ 2023 નો ખિતાબ કોણે જીત્યો? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, સાઉથ આફ્રિકા। પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી ક્યારે ભારતીય ચૂંટણી કમિશનની સ્થાપના કરવામાં આવી? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, 1950। પ્રશ્ન નંબર 6, નીચેનામાંથી કઈ જગ્યાએ સચિન તેંડુલકરની પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, મુંબઈ। પ્રશ્ન નંબર 7, હાલમાં યુનેસ્કો દ્વારા ભારતના કયા શહેરને ભારતનું પ્રથમ સાહિત્ય શહેર બનાવવાની ઘોષણા કરવામાં આવી? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, કોઝિકોડ, કેરળ। પ્રશ્ન નંબર 8, ભારત સરકાર દ્વારા પ્રોજેક્ટ 15B અંતર્ગત કુલ કેટલા લડાકુ મિસાઇલ બનાવવામાં આવ્યા છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, 4। પ્રશ્ન નંબર 9, આવનારા રગ્બી વિશ્વકપ 2027 નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, ઓસ્ટ્રેલિયા। પ્રશ્ન નંબર 10, નીચેનામાંથી કોણે રોહિણી નૈયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, દીનાનાથ રાજપૂત। પ્રશ્ન નંબર 11, હાલમાં સતર્કતા જાગૃતતા અઠવાડિયું ક્યારે મનાવવામાં આવે છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, 30 ઓક્ટોબર થી 5 નવેમ્બર। પ્રશ્ન નંબર 12, વર્ષ 2026માં ફિફા વિશ્વકપનું આયોજન અમેરિકા અને કેનેડા સાથે અન્ય ક્યાં કરવામાં આવશે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, મેક્સિકો। પ્રશ્ન નંબર 13, નીચેનામાંથી કોણે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, વિહાન તલિયા। પ્રશ્ન નંબર 14, હાલમાં WHO ક્ષેત્રીય નિર્દેશકના રૂપમાં કોની નિમણૂક કરવામાં આવી? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, સાઈમા વાઝેદ। પ્રશ્ન નંબર 15, નીચેનામાંથી કયા વર્ષે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરવામાં આવી? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, 1948। પ્રશ્ન નંબર 16, મુંબઈ ખાતે બનાવવામાં આવેલ સચિન તેંડુલકરની પ્રતિમાનું અનાવરણ થયું, તે પ્રતિમા કોના દ્વારા બનાવવામાં આવ્યું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, પ્રમોદ કામલે। પ્રશ્ન નંબર 17, રગ્બી વિશ્વકપનું આયોજન દર કેટલા વર્ષે કરવામાં આવે છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, 4 વર્ષ। પ્રશ્ન નંબર 18, નીચેનામાંથી 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની કેટલામી જન્મજયંતિ મનાવવામાં આવી હતી? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, 148મી। પ્રશ્ન નંબર 19, નીચેનામાંથી કયું પુસ્તક પદ્મ વિભૂષણ શ્રી રામભદ્રાચાર્ય મહારાજ દ્વારા લખવામાં આવી છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, ભગવાન શ્રી કૃષ્ણ કી રાષ્ટ્રલીલા। પ્રશ્ન નંબર 20, પ્રોજેક્ટ 75 અંતર્ગત કુલ કેટલી સબમરીન બનાવવામાં આવી છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, 6। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા। ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।